હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો હું આવ્યો છું લાઇટ હાઉસ વિઝિટ કરવા માટે, માંગરોળ બંદરની લાઇટ હાઉસ. તો તમે જોઈ શકો છો મારી પાછળ લાઇટ હાઉસ છે અને અહીંયાથી અમે ટિકિટ કપાવી આ ભાઈ પાસેથી. હવે જશું ઉપર વિઝિટ કરવા માટે. એ ભાઈ ફોન કરે છે ત્યાં. તો આ રહ્યા વેદિકા, હર્ષદા મેડમ અને સાહેબ દિવ્ય. ને આ લાઇટ હાઉસ તો મેં પહેલાં વિઝિટ કરી લીધેલી છે. જ્યારે હું લગભગ નાનો હતો ને ત્યારે આવ્યો હતો અહીંયા વિઝિટ કરવા માટે. તો લગભગ આપણે 10 કે 12 માળ જેટલું આપણે ઉપર ચડવાનું છે. જોઈ શકો આ છે લાઇટ હાઉસ. તો મેડમ કેવું લાગે છે તમને? તમારો તો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. તો જો અગર પરમિશન મળે તો ધીરે ધીરે 12 માળા ચડશું. હા, ત્યાંથી ચડીને નજારો જ કંઈક અલગ છે જોવાનો. અને વર્ષોથી લાઇટ હાઉસનો કલર આ જ છે, રેડ એન્ડ વ્હાઇટ. અને જોઈ લો મહેમાન બી એમને મળવાને આવી ગયા છે, ડોગી. મિત્રો હજી આપણી આગળ અડધો કલાકનો ટાઈમ છે ઉપર ચડવા માટે. તો જોઈ લો અહીંયા બચપનની યાદો તાજી થાય છે. તો તમને બતાવી દઉં. જોઈ લો અહીંયા લાઇટ હાઉસના ગાર્ડનની અંદર બચપનની યાદો તાજી. કેટલા વર્ષો પછી ઝૂલો મળ્યો છે. તો અહીંયા જોઈ લો સી શોર ને સ્વિંગ ને બધું જ છે, ગોલ ગોલ ફરકરું. જોઈ લો આખું ગાર્ડન બહુ મસ્ત છે. હા, ને ત્યાં આ છે શું કહેવાય, મ્યુઝિકલ ફાઉન્ટન પણ બંધ છે. તો આ અહીંયા બચપનની યાદો તાજી થાય. એટલે મુંબઈમાં તો ટાઈમ નહીં મળે કદી ફરવા જવાનો, તો અહીંયા આમ ગાર્ડનમાં આવી ગયા. બરાબર. 6 વાગે એટલે આપણે ચડશું સીધા લાઇટ હાઉસ. કેમ કે 6 વાગે જે ઉપર પડદા માર્યા જ ને એ 6 વાગે ખુલશે. તો મિત્રો અહીંયાનો ગેટ ખુલી ગયો છે. હવે આપણે ચડશું આ લાઇટ હાઉસ. તો ચાલો અંદર જઈએ. તો જોઈ લો આટલું ઉપર આપણે ચડવાનું છે. તો આપણે ચડતા છીએ અને પછી આપણે આપણા મુકામે પહોંચશું એટલે ત્યાંથી પાછા વિડીયો બનાવશું. મિત્રો ફાઇનલી 12 માળ ચડીને અમે ઉપર આવી ગયા છે અને એટલું સરસ લાગે છે ને કે પૂછો નહીં. ને મેડમ તો થાકી ગયા હતા. તો ચાલો તમને નજારો બતાવી દો ફટાફટ. વિલો આ છે ઉપરથી નજારો અને આ નીચે ટોટલી જંગલ છે. આ આખું જંગલ છે. અને જોઈ લો ત્યાં બોટું જોઈ લો. આ બધી બોટું ઉપર ચડી ગઈ છે. જોઈ લો. ને અહીંયાથી તમે નજારો જોઈ શકો છો કેવો મસ્ત છે. જો આખું માંગરોળ દેખાય અહીંયાથી. જોઈ લો દૂર દૂર તક બધું દેખાય છે. અહીંયા દૂર દૂર તક બધું દેખાય છે. અને તમે અહીંયાથી અહીંયા બી દેખાડી દઉં તમને. જો અહીંયાથી આખી સોસાયટી દેખાય છે. અને હવે થોડાક જ સમયમાં મિત્રો લાઇટ હાઉસ સ્ટાર્ટ થઈ જશે. લાઇટ હાઉસ સ્ટાર્ટ થશે એટલે પછી આપણે નીચે ઉતરવું પડશે. કેમ કે હવે જોઈ લો પડદા બી ખુલે છે લાઇટ હાઉસના. તો જેટલો સમય આપણે આગળ લઈએ છે એ આખો કેપ્ચર કરી લઈએ. કેવો સરસ નજારો છે લાઇટ હાઉસનો. બહુ જ સરસ નજારો છે લાઇટ હાઉસનો. જોઈ લો આખું ગામ દેખાય અહીંયાથી, આખું માંગરોળ ગામ. એટલી ઊંચાઈ પર છે આપણે. તો મિત્રો અહીંયાથી ક્લિયર દેખાય છે. આ છે મ્યુઝિકલ ફાઉન્ટન, પણ એમાં હજી પાણી જ નથી. બાકી તો અહીંયા બધું ઘણું બધું આમ મજા આવી જાય ચાલુ કરે તો. મોસ્ટ વિઝિટેડ પ્લેસ છે આ. વિઝિટ કરવા જરૂરી છે અહીંયા. સરસ, બહુ સરસ. લાઇટ હાઉસ ઘણી જ સરસ હતી અને મજા આવી ગઈ ઉપર ચડીને બધાને ફરવા કરવાની. તો ચાલો હવે ફરીથી જોઈ લો
બાળમાર નીચે ઉતરવાના છે આપણે. તો ચાલો ઉતરીએ આપણે. અને હું બી કેટલા વર્ષો પછી ચડ્યો એટલે મને બી આ એક્સપિરિયન્સ તો બહુ જ સારો લાગ્યો ખરેખર. મજા આવી ગઈ, મોજ પડી ગઈ. તો મિત્રો અમે આવ્યા છીએ આ ગામમાં અને અહીંયા ઓર્ડર કરી છે પાણીપુરી. તો સ્પેશિયલ અમને અહીંયા રગડો આપ્યો છે અને તીખું મીઠું પાણી. તો આ લોકો બધા એન્જોય કરે છે અહીંયા પાણીપુરી. કેવી છે દિવ્ય પાણીપુરી? એક પ્લેટ લેવાની આપણે પાસે મૂકવા માટે. આ તીખું પાણી છે ને આ મીઠું પાણી છે. કલર જે લાલ કલર છે એ તીખું પાણી છે અને લીલો કલર છે આ મીઠું પાણી છે. એટલે ઓપોઝિટ છે. સાચી વાત. હવે અમે આવી ગયા છે અહીંયા આઈસ્ક્રીમ ખાવા માટે. તો જોઈ લો બબલ ગ્લામ ફ્લેવર લઈ લીધો છે અને અહીંયા આ ડબલ ફ્લેવર વાળી આઈસ્ક્રીમ આવી છે. તો જોઈ લો આ ડબલ ફ્લેવર. આવી ગયા ઘરે અને ખૂબ જ મજા આવી. પછી ત્યાંથી અમે કાકાના ઘરે ગયા હતા પણ એ લોકો બહુ શરમાતા હતા એટલે એમનો વિડીયો લીધો નહીં. તો ચલો આજનો વિડીયો અહીંયા સુધીનો જ રાખીએ. અગર તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.